આપણા સૌના લાડીબેન ભાઈ શ્રી ફરસુભાઈ, સેવાદળના ભાઈ શ્રી બલભદ્રસિંહજી, અહીંયા લઘુમતી સમાજના સેલના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ઉસ્માન, એસસી સેલના પ્રમુખ શ્રી, કિસાન કોંગ્રેસ રાધનપુર ના બધા આગેવાનો, સાતલપુર તાલુકા પંચાયતના સાહેબ પહેલો નંબર ગાંધી બાકી નથી રાખ્યું કઈ સાહેબ આજે જે નોટો ઉછળી છે ને કોંગ્રેસ વાળા કોઈ એમ કે અમે જોડે પૈસા નહીં લે, પૈસાના બાપ થઈ આજે ઢોલ વાળા રાજી, બેટ વાળા રાજી, અને જે મારી મહિલા કોંગ્રેસની બહેનો જે આજે નાચ્યા છે, કૂદ્યા છે, મારા જવાનિયાઓ જે નાચ્યા છે, કૂદ્યા છે, સમગ્ર કોંગ્રેસ પરિવાર વતીથી તમને વંદન કરું છું, તમને સલામ કરું છું. સાહેબ અમારા જેટલા ફાળિયાવાળા બેઠા છે ને સાહેબ, આ ઉંમર તો જો 80 પહોંચ્યા, 72 પહોંચ્યા, 75 પહોંચ્યા છે સાહેબ. 4 વાગ્યાની યાદ અમારે શીખવાનું, અને એટલા માટે આજે શક્તિસિંહભાઈ આપણી વચ્ચે આવ્યા છે. ખૂબ વાત શક્તિસિંહભાઈને કહીએ. શક્તિસિંહભાઈ, તમારો ને પાટણનો નાતો વર્ષો પુરાણો નાતો છે સાહેબ. અમારું પ્રભાસ પાટણ ને અમારું ગોહિલવાડ, અમારો રાજવી શક્તિસિંહ, એ ગોહિલવાડ અને એ પાટણ, એ નાતે સંબંધે તમે જયારે રાધનપુરમાં આવ્યા છો ને પાટણની પવિત્ર ભૂમિ ઉપર જયારે તમે પગ મૂક્યો છે ત્યારે આજે તમને હર્ષભેર આવકાર આપીએ. સભામાં મોદીનું ચાલતું હોય પણ આ રાધનપુરની રૈયત ઉપર તો શક્તિસિંહ ચાલે છે. આ વાત આપણે આજે શક્તિસિંહભાઈને બોલાવીને સાબિત કરી. મારા પત્રકાર મિત્રો આજે આખો દિવસ ચાલ્યા છે, દોડ્યા છે. મહિને પાણી મળે શક્તિસિંહભાઈ, કલ્પના કરી શકશો? મેં પાણી પુરવઠાના અધિકારીઓ સાથે મિટિંગ કરી ત્યારે મેં એમને કહ્યું કે આટલા ગામોમાં મહિને પાણી નથી આવતું. કે સાહેબ ખોટી વાત શું કરા કરો, મહિનો પાણી વગર લોકો કઈ રીતે રહે? એટલે આ મેં કહ્યું ટ્રેક્ટરને કારમાં ભરી ભરી બીજાના બોર ઉપરથી લાઈન વસ્તી જીવે છે. એ સાતલપુરના આખા તાલુકામાં પાણીનો કકળાટ. સાહેબ આખી યાત્રા દરમિયાન મેં જોયું છે કે મુસ્લિમ વિસ્તાર વધે તો પાણી આલો, દલિત વિસ્તાર વધે તો પાણી આલો, બક્ષીબંધો વિસ્તાર વધે તો પાણી આલો, દેવી પૂજકનો વાહ વધે તો પાણી આલો, વણજારા વાહ કે વાદી વાહ વધે તો પાણી આલો, રાવણ વાહમાં વધે તો પાણી આલો. આ વધે તો તમને આલવા વાળાને 2012માં વધેરી નાખવા છે, વધેરી નાખવા વધે તો એટલે અમારાથી ચાલુ થાય પહેલું પાણી આલવાનું, અમારાથી ચાલુ થાય પહેલું શિક્ષણ આલવાનું, અમારાથી ચાલુ થાય પહેલી સિંચાઈનો બોર કરવાનો, અમારાથી ચાલુ થાય ગરીબ મારી માને બહેનો બેઠી છે એને ઘરમાં ખાવાનું ના હોય તો અન્નદાતાની યોજના બનાવીને એના ઘર સુધી રોટલો લઈ જાય. એટલા માટે રાજને કહ્યું છે કે રાજ તો માઈ બાપ, આ માઈ બાપ નથી, જમ બેઠા છે. અને જે જમ બેઠા છે એની શાન ઠેકાણે લાવવા માટે આપણે આ કવાયતો કરી રહ્યા છીએ, આ કસરત કરી રહ્યા છીએ. રાધનપુરના જ્યારે કાર્યક્રમો થયા, એ બાપુ આવ્યા હોય, એ અર્જુનભાઈ આવ્યા હોય, શક્તિસિંહભાઈ આજે આવ્યા છે, એ સિદ્ધાર્થભાઈ આવ્યા હોય કે ભરતસિંહ સોલંકી સાહેબ આવ્યા હોય, જ્યારે કાર્યક્રમો થયા છે ત્યારે રાધનપુરની પ્રજાને અને રાધનપુરની કોંગ્રેસને સલામ મારવાનું મન થાય છે, રાધનપુરના આગેવાનોને અભિનંદન આપવાનું મન થાય છે, અભિનંદન આપવાનું. સાહેબ એવી કાળી મજૂરી કરે છે મારો આગેવાને, અમારે સરકાર જોઈએ છે. સાહેબ અમારો છોકરો પોલીસમાં આવવાનું ચાલુ થયો ત્યારે અમરેલી બોલાવ્યા. સાહેબ અમારો છોકરો તૈયાર થયો ત્યારે એને પગમાં સેન્સર લગાવ્યું. સાહેબ અમારો છોકરો પરીક્ષા આપતો થયો ત્યારે એને 4 પેપર વાળો બનાવ્યો. આ મોદીએ નક્કી કર્યું છે કે ગામડાનો એકેય સમાજનો એકેય છોકરો હું નોકરીએ લાગવા નહીં દઉં. અને અમે નક્કી કર્યું છે કે મોદી તારી છાતી ઉપર કરીને અમે છોકરાઓને નોકરીએ વગાડવાના, તારે જે નાટક કરવા હોય તો.
સાહેબ તાલુકે તાલુકે તમે પેલી બહુ સરસ અદાણી મોદીની વાત કરી સાહેબ. આ એક જ હિસ્ટરી અને કે તમે અદાણીનું નામ કેમ લો છો? બાપુ કે વિધાનસભા નહીં દેખવા. એ અદાણીનું એરોપ્લેન ઉતારવા માટે, હેલિકોપ્ટર ઉતારવા માટે તાલુકે તાલુકે હેલીપેડ બન્યા. આ સોલાર પાર્કથી રાધનપુર ને સાતલપુર ઉપર સૂર્યના સોનાના કિરણો ઉતરશે અને રાધનપુર સાતલપુર સોનાની નગરી બનશે. કાલ મુહૂર્ત બનવા આવે તો મારે પૂછવું છે, ચારણકામ કઈ ગુરનું આવ્યું? સાહેબ અમારી જમીન બાપ દાદાના વખતથી હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારના વખતથી અમે જમીનો વાવતા હતા. અમે અભણ હતા, અમને રેવન્યુના નિયમોની ખબર નથી. અમે કલેક્ટર કે મામલતદારને તલાટીને નતા ઓળખતા. અમારા બાપ દાદાની 10 પેઢીઓના ગામ હતા અને અમે જે જમીન વાવતા હતા અમે એમ સમજતા હતા તો અમારા બાપ દાદાની એ જમીનો અમારી લઈ લીધી ને ઉદ્યોગપતિઓને આપી દીધી ને અમને વન વદલા કરી નાખ્યા, રખડતા ભટકતા કરી નાખ્યા. એનો બદલો લેવાનો છે અમારે અને એટલા માટે સરકાર જોઈએ છે અમારે. ઉદ્યોગો આવે નહીં ના નહીં, પણ ખેડૂતને બરબાદ કરીને ઉદ્યોગ આવતા હોય તો ના, ખેડૂતને ખતમ કરીને ઉદ્યોગ આવતા હોય તો ના. સાહેબ ગુફાવાળા ગામ ખાતે તાલુકા એક કંપની આવી, સ્મશાન કલેક્ટર 1 કલાકનો સમય આપીએ છીએ. ગુથાવાડાનો માણસ ગુથાવાડામાં મર્યો, એના બાપ દાદાઓ વખતનું સ્મશાન હતું, એ સ્મશાનમાં એની અંતિમ વિધિ કરવા દો, નહીતર પાટણ બેઠો છું ગુથાવાડા પહોંચતા અડધો કલાક થશે. કલાક પછી આ લાશ લઈ મુખ્યમંત્રીના બંગલે બાળવા જવાનો છું. હવે આપણે નિયમ આદિવાસી જેવા જો ભાઈ રાધનપુર સાતલપુરમાં. અમને કાયદાની ખબર નહીં, એટલે અમે કાયદા પાડવા વાળા તમે કાયદા શીખવાડો છો.